દુર્ગાપુર ખાતે શિવ મહાપુરાણ કથા જ્ઞાન યજ્ઞના માધ્યમથી પંથક ધર્મમય બન્યું। આગામી તારીખ 17ના સોળશી ભંડારા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે। માંડવી તાલુકાના દુર્ગાપુર જીઆઈડીસી પાસે આવેલ ક્ષેત્રપાળ દાદા મંદિરે શિવ મહાપુરાણ કથા જ્ઞાનયજ્ઞ અને સોળશી ભંડારા મહોત્સવનું ભવ્ય આયોજન શ્રી મહંત ચતુરાનંદ ગિરિજી મહારાજના પાવન સાનિધ્યમાં ચાલી રહ્યું છે। કથાના વક્તા શાસ્ત્રી ભીમસેન જોશી મધુરમય શૈલીમાં શિવકથાનું રસપાન કરાવી રહ્યા છે। આગામી તારીખ 17ના સોળસી ભંડારા તેમજ પૂર્ણાહુતિ હવનનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। કથા દરમિયાન શિવ પાર્વતી વિવાહ પણ આનંદ અને ઉત્સાહભેર સંપન્ન થયા હતા। બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। કચ્છ તેમજ ગુજરાતભરમાંથી સાધુ સંતો માતાજીઓ અને પંથકભરના ધર્મપ્રેમી ભાવિકો કથા શ્રવણનું લાભ લઈ રહ્યા છે। વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ। આજે અતિ આનંદ થાય એવો અવસર સમગ્ર કચ્છ માટે, આમ તો એમાંય ખાસ માંડવી તાલુકાનું આ દુર્ગાપુર ગામ અને પૂજ્ય મહંત શ્રી આપણા ચતુરાનંદ ગિરિજી મહારાજ, જેની એક વિશેષ ઉપમા આપણે કરપાત્રી તરીકે આપી શકીએ। હાથમાં જ જે ભોજન આદિ ગ્રહણ કરે, ટાટંબરી, આવી એક વિશેષ પદવી છે। અને બાપુના શિષ્યો વૃંદો બધામાં ખૂબ ભાવ છે, પણ વિશેષ આયોજન એટલા માટે છે। એક તો ચતુર્ગિરી મહારાજના ગુરુ મહારાજ શ્રી રામાશંકરજી મહારાજ, સાવરાશંકર ગિરિજી, એમના ગુરુભાઈઓ જે છે મહંત શ્રી એકાનંદ ગિરિજી, કાશી ગિરિજી મહારાજ, મિલન ગિરિજી મહારાજ, આ બધાનો 1600 ભંડારો સાથે તારીખ 9/4 કરીને 17/4 સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન, એનો આજે 6થો દિવસ છે। અને વિશેષતા જો આપણે કહીએ ને કથામાં, કે આજે આ માનવ મહેરામણ, આમાં કથા છે ને માનવ માત્રનો ધર્મ છે અને સનાતન ધર્મનો આપણો એક અત્યારે ઉજાગર થઈ રહ્યો છે એમ કહી શકાય। આમ તો પહેલાથી જ છે, વિશેષ છે, પણ આજે આ કથામાં આમ જોઈએ ને તો સમરસતાનું એક વિશેષ દર્શન થાય છે। જાતિ ભાવ ભૂલી જાતિ ગાતિ અને ખરેખર બધાથી પર થઈ અને કથા એ માનવ માત્રનો ધર્મ છે। અહીંયા દુર્ગાપુર ગામ આખું, કોઈ એવી જાતિ નથી, એવી કોઈ જ્ઞાતિ નથી, બધા સનાતન ધર્મના અંગો છે અને એવું માનીને અહીંયા સાથે ભોજન લઈએ છે। આજ 9 દિવસ સુધી આ જે પારાયણ ચાલી રહ્યું છે, એમાં વિશેષ રીતે સંતો મહંતો આટલા બધા વ્યક્તિઓ અને બધાનો ભાવ એવો છે, બાપુનો ભાવ એવો છે, આપણા માટે તો આ એક ગૌરવની વાત કહી શકાય। અહીંથી કંઈક ભાથું મેળવીને જવાય એવી આ કથા છે। અને એમાંય ખરેખર આમ જોવા જોઈએ તો આપણે બધાને કહેતા હોય જાતિઓથી પર થાવ, આમ તો બધા ભેગા થાવ, પણ ક્યારેક એવો યોગ હોય કે બધાને ખબર પડે કે સનાતન ધર્મમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કોઈ પણ, આ બધા વર્ણભેદ નહોતા, વર્ગભેદ હતા। આજે બધાએ 4 વર્ણ છે ને એની વ્યવસ્થાઓ છે અલગ, બાકી અંદર કાંઈ જાતિવાદ છે જ નહીં। તો આપણે બધા સનાતન ધર્મના અંગ છે। આવો આ કથામાં એક વિશેષ ઉદ્દેશ મળ્યો છે અને બાપુનો આ ભાવ છે। આપના ન્યૂઝના માધ્યમથી, કચ્છભૂમિ ન્યૂઝના માધ્યમથી, દિવ્યભૂમિ ન્યૂઝના માધ્યમથી હું કહેવા માંગીશ કે આવા નવા કાર્ય આ બધા આપણે છે ને એક અર્થમાં કહીએ ને કે સર્પ અને નોળિયાનું યુદ્ધ હોય, નોળિયાને જ્યારે સર્પના દંશથી ઝેર ચડે એટલે હરી કાઢી નોળિયા નામની ઔષધિ સૂંઘી આવે એટલે એને ઝેર ઉતરી જાય, વળી પાછું યુદ્ધ। એમ જ્યારે સંસારમાં જાતિ પાતિ આવા બધાય વેર ભાવના જ્યારે ઝેર ચડે ને ત્યારે આવી કથાઓ નોળવેલના કામ કરે છે। અહીંયા આવે એટલે બધા ઝેર ઉતરી જાય ને આવી એક કથા આપના માધ્યમથી હું કહીશ। આવા બધા સંતો, ખરેખર બધાય સંતો, જૂના અખાડાના, એમના જે આખી પાવની પરંપરા છે એમાં બધા સંતો, આજે કચ્છ મંડળ, જુનાગઢ મંડળ, કેટલા તો સંતો અહીંયા આવવાના છે। એક એટલા માટે વિશેષ બધાનો ભાવ છે અને એમ કહીએ કે બાપુની કૃપા, એમના ગુરુ મહારાજની કૃપા, ભીમનાથ મહાદેવની કૃપા, ગંગેશ્વરની કૃપા, જ્યોતેશ્વરની કૃપા બધા ઉપર રહીએ એવા ભાવ સાથે આપણે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ। અસ્તુ, વંદે માતરમ। 9/4/2026 दुर्गापुर जीआईडीसी मध्य परम पूज्य शास्त्री श्री भीमसेन एल जोशीना व्यासासने આપણા દેવાદિદેવ મહાદેવના પાવન ચરિત્રનું જે શિવપુરાણ તરીકે પ્રખ્યાત છે એની સંગીતમય અને દિવ્ય અનુભૂતિવાળી જ્ઞાનયજ્ઞ મહોત્સવ અને એની સાથે સાથે જે આપણું મુખ્ય મારા ગુરુભાઈ એવા કરપાત્રી ટાટંબરી શ્રી મહંત શ્રી ચતુરાનંદગીરીના સંકલ્પના પૃષ્ઠભૂમિ ઉપર પૂજ્ય ગુરુ બ્રહ્મલીન ગુરુદેવ શ્રી રામાશંકર ગિરિજી મહારાજ, બ્રહ્મલીન મિલન ગિરિજી મહારાજ, બ્રહ્મલીન કાશી ગિરિજી મહારાજ, બ્રહ્મલીન એકાનંદ ગિરિજી મહારાજના જે એમનો સંકલ્પ 30 વર્ષનો સંકલ્પ હતો કે બાપુ એમના ગુરુભાઈ
કાકા ગુરુ અને ગુરુદેવનો સોળસી ભંડારો મહોત્સવ ઉજવવો એના સંકલ્પ રૂપે આપણે સર્વે જોઈએ છીએ કે એ સંકલ્પ આજે સાકાર થઈ રહ્યો છે અને એમાં આજુબાજુના સમગ્ર ગામ દુર્ગાપર, ભારાપર, રાયણ, માંડવી તથા અન્ય સર્વે ગામોનો જે અદ્ભુત સહયોગ અને સાથ મળી રહ્યો છે. આમ તો આ આખો સંકલ્પ બાપુનો એવો હતો અને આ સમગ્ર કથાનો એક એવી કથા છે જેમાં એક સાધુ તમામ ખર્ચો પોતાના સિરે કોઈ પણ જાતના ડોનેશન વગર એક સાધુની સાનિધ્યમાં એક સાધુ મહાત્મા ભજન, ભોજન, સત્સંગની રસધારા અહીંયા વહાવી રહ્યા છે. તો એનો સમગ્ર લાભ લેવા કચ્છની સનાતન પ્રેમી, ધર્મપ્રેમી જનતાને હું આ સ્થળેથી મારા ગુરુભાઈ વતી સર્વેને હાર્દિક આમંત્રણ પાઠવું છું કે આપ સર્વે આ કથામાં પધારો અને સાથે સાથે 17 તારીખે જે આપણું કથાની પૂર્ણાહુતિ છે અને જે 4 સોળસી ભંડારા રાખેલા છે એમાં અખિલ કચ્છ મંડળના સાધુ સંતો, ગિરનાર મંડળના સાધુ સંતો અને ભારતભરમાંથી દિવ્ય વિભૂતિઓ અહીંયા પધારશે. જે એક આપણે જોઈએ કે એવી ગંગાધાર અહીંયા વહેશે કે જેમાંથી આપણે ઘર આંગણે બેસીને એમાં પાવન આપણે ગંગાના નિર્મળ જળમાં સ્નાન કરવા આપણે કાશી, મથુરા, હરિદ્વાર જવું પડે છે. એવી ના કરતાં પણ ભવ્ય એક ગંગા અહીંયા દુર્ગાપરના આંગણે આવશે. તો આપ સર્વે આ કથાનો અને આવી વિભૂતિના દર્શનનો લાભ લેવા 17 તારીખે આપ સર્વે બહોળી સંખ્યામાં પધારો. તો આપ કથાનો અને સાધુ સંતના દર્શનનો લાભ પણ પ્રાપ્ત કરી શકશો. આ ઉપરાંત પૂજ્ય બાપુના સાનિધ્યમાં દરરોજ અહીંયા કથા સ્થળે તથા આજુબાજુની ગૌશાળામાં ગાયો માટે નિરણ, પશુ પક્ષી માટે ચણ, કૂતરાઓ માટે રોટલા, કીડીઓ માટે કીડિયારું જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ પણ આ કથાના માધ્યમથી થઈ રહી છે. આજે ભવ્ય રક્તદાનનું શિબિર રાખવામાં આવી હતી. એમાં ઘણા ભાવિકોએ રક્તદાન કરી અને ધન્યતા અનુભવી. તો આપ સર્વેને મારી હાર્દિક અપીલ છે કે આપ સર્વે આ સંગીતમય ભવ્ય કથાનો, ભજનનો, ભોજનનો આપ સર્વે લાભ લો એવી હાર્દિક અપીલ. गुरु महाराज की जय, सतगुरु महाराज की जय। हमारा गुरु महाराज ने जो भी काम उठाया है वो अच्छे के लिए उठाया है। 30 साल का उनका संकल्प था कि मेरे गुरुजी के पीछे मैं सोलसी रखूं। फिर चारों की रखी, चाचा गुरु की भी रखी, गुरु भाई की भी रखी और दो चाचा गुरु है, एक गुरु भाई है और एक गुरुजी है। चारों की सोलसी रखी है, सोलसी भंडारा। इसके निमित्त फिर कथा रखी कि कथा होगा तो अच्छा होगा। जगह बहुत ढूंढी मगर यहाँ जगह मिली, विशाल जगह मिल गई, अच्छी मिल गई, अच्छा भंडारा हुआ और हमारा गुरुजी का संकल्प पूरा हो रहा है। मूर्ति भी बने मगर मूर्ति की जगह नहीं मिली। बाकी मूर्ति भी बिठाते थे, मूर्ति आ चुकी है, बन चुका है मगर उसकी जगह नहीं मिली। खाली इतने सी कीमत और जितने कच्छ के सब है, साधु है, संत है, भगत है, सब इस भंडारा में आवे और अपना योगदान देवे और भजन करे, पूजन करे और विशेष बनाए।